ભક્તજનો, ધર્મસભા આજે રાજરાજેશ્વરનું પર્વ ઉજવે છે. આપણા બધાને આમંત્રણ છે પ્રભુ ઈસુને આપણે રાજરાજેશ્વર તરીકે સ્વીકારીને ખ્રિસ્તી તરીકે રોગી તરીકે આપણે જીવન જીવીએ છીએ. પ્રભુ ઈસુનું મૂલ્ય હંમેશા પ્રેમ, શાંતિ, એકતા એ મૂલ્ય આપણે પાલન કરીએ ત્યારે આપણા બધા રાજરાજેશ્વરના પુત્ર પુત્રિયા તરીકે જીવી શકીએ. જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યારે પંડિતો આવીને નવજન્મ પામેલા રાજા ક્યાં છે, એમનું જન્મ ક્યાં ગયા છે એવી પૂછપરછ કરવા એ લોકોએ આવ્યા. અને પિલાતીની આગળ પ્રભુ ઈસુને રજૂ કરવામાં આવ્યું ત્યારે પિલાતે પૂછ્યું, તું યહૂદીઓના રાજા છે? ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું, તમે મને કહો છો અથવા બીજાએ તમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે? મારા ભક્તજનો, રાજરાજેશ્વરનું પર્વ આનંદની ખુશીથી ઉજવણી કરીએ ત્યારે હાજર થયેલા દરેકને પ્રભુ ઈસુનું નામે પૂજ્ય ફાધર પ્રમોદને હું સ્વાગત કરું છું. અત્યારે આ પવિત્ર વિધિમાં ભાગ લઈશું. પ્રસ્તાવના વિધિ શરૂ થાય છે. રાજરાજેશ્વરનું પર્વ ઉજવે છે. દુનિયામાં જ્યારે આફત આવી પડી અને પ્રભુના અસ્તિત્વ ઉપર પ્રશ્નો ઉઠ્યા ત્યારે 1925માં પોપ પાયસ દ્વારા આ પર્વ ઉજવવાનું સૂચવવામાં આવ્યું, જે ખ્રિસ્તી તરીકે આપણને આગ્રહ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજાઓના રાજા જે સર્વશક્તિશાળી છે. પ્રભુ ઈસુના સમયમાં યહૂદીઓ દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવી. તેમણે ઘણા દુઃખો સહન કર્યા અને અપમાનને પાત્ર પણ થયા. પરિણામે તેમને ગુનેગાર ઠેરવી ક્રૂસ પર મારી નાખવાની સજા ફટકારવામાં આવી. તેથી જ પ્રશ્ન ઉઠ્યો કે આ પ્રકારનો વ્યક્તિ કે જેમણે સતત યાતનાઓ વેઠી છે તે કેવી રીતે રાજા ગણી શકાય? જૂના કરારમાં ઇઝરાયેલી પ્રજાએ માંગણી કરી હતી કે તેમને એક રાજાની જરૂર છે. તેથી પહેલા સાઉલ અને પછી ડેવિડને રાજા તરીકે નિમ્યા, પરંતુ તેમનું કામ સંતોષકારક નહોતું. દુનિયાવી રાજાઓ મહેલોમાં રહેતા હતા. એટલું જ નહીં, પણ તેમની પાસે અઢળક સૈનિકો, માલ મિલકત, જમીન જાયદાદના માલિકો પણ હતા. આ દુનિયાવી રાજાઓ સ્વાર્થી અને સ્વાર્થી હતા, જ્યારે પ્રભુ ઈસુ પાસે જમીન જાયદાદ કે પોતાની માલિકીનું કશું જ હતું નહીં. તેથી તેમને કેવી રીતે રાજા સ્વીકારી શકાય? આજના શુભ સંદેશમાં જણાવ્યા પ્રમાણે બે ગુનેગારમાંથી એક ગુનેગારે પ્રભુ ઈસુને રાજા તરીકે સ્વીકાર્યા અને કહ્યું કે તમારા રાજ્યમાં મને યાદ કરો. પ્રભુ ઈસુએ તેમના રાજ્યની નવી વ્યાખ્યા આપી છે, જે આપણને જણાવે છે કે પ્રભુનું રાજ્ય પ્રેમ અને સેવાના પવિત્ર મૂલ્યો ધરાવે છે. એટલું જ નહીં, પણ ઈસુ રાજા અધિકાર બતાવવાની બદલે નહીં પણ સેવા કરવાને આવ્યા છે. ઈસુ રાજા પાસે અઢળક સૈનિકો પણ હતા, પણ તેમણે પસંદ કરેલા શિષ્યો હતા. ઈસુ રાજા જીવન લેનાર નહીં પણ જીવન આપનાર છે. અને ઈસુ રાજા ન્યાય, સત્ય, દયા અને શાંતિ આપનાર છે. તેથી રાજરાજેશ્વર તેવા સર્વસત્તાધીશ ઈસુ રાજાનો મહિમા અત્યારે આપણે પવિત્ર વાંચન સાંભળીશું.
પછી પિલાતે રાજભવનમાં પાછા જઈને ઈસુને બોલાવીને પૂછ્યું, તું યહૂદીઓનો રાજા છે? ઈસુએ જવાબ આપ્યો, આ તમે પોતે કહો છો કે બીજાઓએ તમને મારા વિશે કહ્યું છે? પિલાતે કહ્યું, શું હું યહૂદી છું? તારા લોકોએ અને મુખ્ય પુરોહિતોએ તને મારે હવાલે કર્યો છે. તે શું કર્યું છે? ઈસુએ કહ્યું, મારું રાજ્ય આ દુનિયાનું નથી. તેમ જો હોત તો મારા સેવકો મને યહૂદીઓના હાથમાં પડતો અટકાવવા લડ્યા હોત. પણ મારું રાજ્ય આ દુનિયાનું છે જ નહીં. પિલાતે તેમને કહ્યું, એટલે તું રાજા તો છે એમને? ઈસુએ કહ્યું, તમે કહો છો કે હું રાજા છું. હું જન્મ્યો છું એટલા માટે અને જગતમાં આવ્યો છું એટલા માટે કે સત્યની સાક્ષી પૂરું. જે કોઈ સત્યપરાયણ છે તે મારી વાત સાંભળે છે. આ પ્રભુની વાણી છે. આપણે થોડી વાર આગમન કરીએ અને ખાસ કરીને પ્રભુની કૃપા માગીએ કે પ્રભુ ઈસુ આપણા રાજા છે, રાજાધિરાજ છે. એમના તહેવારની ઉજવણી નિમિત્તે આપણે પરિવાર તરીકે ભેગા થયા છીએ. આજનો દિવસ અને સુલતાન નિર્ણય અને આ યોગ બંધન આ ખ્રિસ્ત યજ્ઞમાં આભારની વિધિમાં આપણે એક સૌ કુટુંબ તરીકે એમાં ભાગ લઈશું. પ્રભુ ખરેખર આપણા રાજા છે. પ્રભુ આપણે સૌને પ્રેમ કરી રહ્યા છે. આ પ્રભુના પ્રેમથી આપણું હૃદય ચલકાવે છે. એ જ પ્રેમની નિશાની છે આ ખ્રિસ્ત યજ્ઞ. આ ખ્રિસ્ત યજ્ઞમાં આપણે યોગ્ય રીતે ભાગ લઈએ અને ખાસ આપણા પરિવારો માટે, આપણા માટે આ ખ્રિસ્ત યજ્ઞમાં આપણે ખાસ પ્રાર્થના કરીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. અત્યારે રાજાધિરાજ ઈશ્વરનું ભજન કરીને આપણે આગળ વધીશું. પહેલા દેવી સેવકો થશે, એના પછી બહેનો, પછી ભાઈઓ અને પ્રાર્થનામય વાતાવરણથી ગીતો ગાઈને આપણે આગળ જઈશું. રાજાઓનો રાજા ઈસુ પ્રભુ